કિંજલ રબારીએ જે પગલું ભર્યું છે સર્વે સમાજ જાણે છે. રબારી સમાજની એક દીકરી કિંજલ રબારી જે સિંગર છે, પ્રેમ લગ્ન કર્યા છે ચૌધરી સમાજના દીકરા સાથે. તો પરિવારને એ દોષ ઠેરાવે છે કે મને અને મારા પતિને કંઈ પણ થાય તો મારો પરિવાર જવાબદાર રહેશે. તો મને તો એવું લાગે છે કે આ કિંજલ રબારીની ભૂલ નથી, આને આવડી મોટી કરીને એના પરિવારની ભૂલ છે. કારણ કે આજે એવું કહે છે કે મારા પતિને કંઈ પણ થાય, આજે પતિની થઈ ગઈ 20 વર્ષની કે આવડી મોટી જે દીકરી થઈ ત્યારે પરિવાર અને મા બાપે સાચવી, એની કંઈ વેલ્યુ કે ઇજ્જત જ નથી. આજે સમાજના નામનું એક કલંક થઈ ગયો છે કે સમાજમાં રહી અને સમાજે સપોર્ટ કર્યો છે, સમાજે એને ગાયક બનાવી છે, સમાજે એને સ્ટેજ આપ્યું છે અને સમાજના વિરુદ્ધ સમાજમાં આજે એને લગ્ન કર્યા છે. સમાજમાં કોઈ દીકરો એને ગમ્યો જ નહીં. સમાજ સાથે કોઈ દીકરા સાથે લગ્ન કર્યા હોત તો કોઈ એનો વિરોધ નથી, પણ પાછી ધમકી આપે છે કે મને અને મારા પતિને કંઈ પણ થાય તો જવાબદાર મારો પરિવાર રહેશે. તો પરિવારને આટલી મોટી કરીને તો આ પરિવારની ભૂલ છે. આજે આટલું બધું કમાતી હતી, આટલું બધું હતું તો પરિવારની આજે ન થઈ, આજે એ પારિકા સમાજની થઈ ગઈ અને સમાજ વિશે આજે એને સમાજના વિરુદ્ધમાં આવી અને બીજા સમાજમાં લગ્ન કર્યા. સમાજનો કોઈ દીકરો એને આજ લગી પસંદ જ ના આવ્યો. પ્રેમ લગ્ન કરવા એ કોઈ ગુનો નથી, પણ બીજા સમાજમાં પ્રેમ લગ્ન કરવા એ સમાજ માટે એક કલંકિત છે. કારણ કે આજે કિંજલ રબારીને ભગાડવામાં ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં એવું આવે છે કે મનુ રબારી અને ભરત વાયણનો હાથ છે. તો એ સમાજના ગદ્દારો છે, આમ તેમ, એને સ્ટેજ ના આપો આ તે. તો કિંજલ રબારીએ જે પગલું ભર્યું છે એ ખરેખર સાચું છે કે ખોટું છે? તમે કોમેન્ટમાં જણાવજો. કે બીજા સમાજને એને અપનાવ્યો છે, બીજા સમાજમાં આજે રબારી સમાજ એને સરનેમ કાઢી અને ચૌધરી સમાજની સરનેમ લગાવવી પડશે એને. અને એ સમાજની જો એ સરનેમ લગાવે તો રબારી સમાજ કોઈ વિરોધ નથી કરવાનો. રબારી કાઢી નાખો, ચૌધરી સમાજની દીકરી વહુવારું થઈ ગઈ એટલે એની સરનેમ લખાવો. આજે હું સમાજની ઇજ્જત કરું, આમ કરું છું ને તેમ કરું છું, સોશિયલ મીડિયામાં વિડીયો મૂકે છે, પણ સમાજનું કંઈ આજે રાખ્યું જ નથી. સમાજની પાઘડી એને ઝુકાવી દીધી છે. આજે સમાજમાં જે આગેવાનો બોલવા જેવા હતા આ બાબતે કોઈ બોલવા જેવું જ નથી રાખ્યું એને. બીજા સમાજમાં લગ્ન કરી, સમાજના દીકરા સાથે લગ્ન કર્યા હોત તો એ ગુનો નહોતો. શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો.